બસ ઢીંગ બસ બસ. પવન તો હમણાં અઠવાડિયા 10 દિવસે અસલ જ આવે. હે પૂરું ઘુમરા મારવા ગયા હતા. હે હાલો આવે કે સવારનું ભગવાનના ઘરનું એસી ચાલુ છે. અરે આજ તો હવાની ઠંડી લાગે નહીં બા. હા તો ઠંડી લાગે. એવી થેલી લઈને રખડે, ડબ્બોય રખડાવે. આપણે જો મસ્ત મજાના કપડા લાવ્યા છીએ. જય માતાજી, રામ રામ, સીતારામ, જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધા મજામાં થવાને? સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. અમારે તો રાજવીરભાઈ પાણીયા રમે છે અને ડાયરો હમણાં એક આ વરસાદ નથી આવ્યો ને આપણે જો કૂવાની મોટર કરતી ચાલુ પાણી જાય છે. આપણે પાછળ બુલેટ ઘાસ છે ને ડાયરો બુલેટ ઘાસમાં પાણી જાય છે. હમણાં એક આપણે વરસાદ આવ્યો જ નહીં કેમ કે બુલેટ ઘાસને તો જી વધારે પાણી એટલે એમાં પાણી ચાલુ કરી દીધું આપણે. મસ્ત મજાનો કૂવામાંથી બોમ્બો થાય છે. આજ તો ડાયરો છે ને સવારમાં ઝરમર પતરા નીકળે એવો વરસાદ આવી ગયો ને અત્યારમાં આવું વાતાવરણ છે જેવું વાદળ આવે કાળા ડિબાંગ અને એમાં ચકલા બોલે મજા આવે ને મિત્રો. ચકલા બોલતા હોય ને એટલે સાંભળવાની છે. માળો ટીંગાર પણ આમાં વરસાદ આવે એટલે ખરાબ થઈ જાય. માળા તો આપણે એવું હતું આમે ટીંગાડેલા છે. હે પૂર ક્યાં જવું તારે? હે પૂર હાથી એ જો અત્યારે ના હાંકવા જવાનું, ગાય સારવા જવાનું. હે પૂર ગાય સારવા જવું તો પૂરું બેન થાકી જાય હાલી. કેમ રાજવીરભાઈ પાણી હોય ને એટલે સારું હોય એટલે એને બહુ મજા આવે. હા બા જો બમ્બો રાઈ રાખે નળાઈ. બસ ઢીંગ બસ બસ. પાણી બહુ ગમે અમારા રાજવીરભાઈ ને. હાલો ડાયરો હવે ને આપણે બધાને છોડી જઈ ગાયું ને બધાને છોડી મૂકી છે ને છોડ્યા ને ડાયરો અને ત્યાં છે ઓલી દિવાલ દેખાય ત્યાં છે વૈયા ગયા છે ધોળા ધોળ. હું આપણી આ છત્રી લેવામાં ગયો ને વૈયા ગયા બહુ જો કલ્પેશ ગયો છે હારે છત્રી લેવા રહ્યો હતો કેમ કે વરસાદી વાતાવરણ છે. વરસાદ આવ્યો હોય તો આપણે સેફટી રે પલાળવી નહીં. એ બધી ગાયું ભેંસું વાસળી બધા ઠેઠ આવ્યા આપણે જો ઠેઠ સામેથી આવ્યો અહીંયા થોડા થોડ બધા એક બુકડો નહીં ભર્યો હોય નહીં કલ્પેશ? થોડા થોડ આવ્યા ગાય ઘા તો જાય મોઢું તો ભરતા જ નથી જો હાલ કરે જેવો. આને એક ડાયો ભૂખ જ નથી લાગતી. ભૂખ લાગતી હોય તો હે ને સરવા માંડે. એક છે ને ડાયરો ભૂખ જ નહીં લાગતી હોય એમાં સરતા નહીં જો હાલ જ કરે ને એમાં બાકી રહ્યા હતા માખ્યું એટલી બધી હે ને ડાયરો ની વાત જવા જો બહુ કંડે માખ્યું ઢોરાને. બાકી એમાં સરે નહીં ઓછા સરે માથા ઉલાલ કરે બચકાઈ બહુ ભરે. ગાયું સારતો અહીંયાથી આવી ગયો છું પાછો ઘરે ને કલ્પે એકલો ગાયું સારે છે. આપણે આંકવા જવાનું છે ડાયરો હાથી આપણે થોડુંક બાકી રહી ગયું માંડવીમાં. આ બાજુ ઓલા કેરામાં ઝીંજું વાવવાનું એમાં હાથી આંકવાનું બાકી એક નાખીએ પેટ્રોલ છૂટી રહ્યું દઈ ગેસમાં આપણે તો હા ને પેટ્રોલ પુરાયું છે એમાં એવી જોઈને ક્યાં દયણું કરે છે. પવન તો હમણાં અઠવાડિયા 10 દિવસે અસલ જ આવે છે. પૂરું શું કરે તું? પૂરું તારા આંખમાં આવે છે માગી વઈ જા ઉડી ગયો છે કાકરા ગોતી. પવન કેવો ફૂલ આવે છે ઝાડવા ફૂલ હાલે. 12:30 થઈ ગયા છે અને કલ્પેશ છે જો બધાને લઈને આવે છે ઘરે. જો ગાય જો જાય ઘરે આપણે હે ને બંધાવતા આવીને હે ને બધા ધમા ચકડી કરશે બધી કુંડી મારે
લઈને ફટાફટ જાવું ઘરે જો કલ્પેશ પાછળ હે વાસળીયું ગાયું બધા જો મીરાન સુરત બધા આવી આવ્યા ચાલો ડાયરો બનાવી જો બધાને જો બાંધી દીધા હે ખાખડીએ બાંધી દીધા ખીલાય પાછા હતા ને જ્યાં જા ચાલો હવે ડાયરો પાછા હાલ્યા જઈએ આપણે હાથી આંકવા એટલે કેરા કોરા રાખ્યા હતા ને આપણે ઝીંઝો ઘાસ વાવવા માટે એમાં હાથી આંકી નાખ્યો અને હજુ શાકભાજીમાં બાકી છે અને બાપુને થોડુંક કામ આવી ગયું હતું બાપુ વહી ગયા હતા અને પછી એને હું છાંટી આવ્યો આપણે મગમાં દવા જીવલવાઈ ગઈ હતી આપણે એટલે પાડોશીના ખેતરમાં ઓલી કાચરા જેવી લાંબી ઈયળું હતી ને જે આપણે મગમાં આવી હતી તે આપણે ઓર્ગેનિક દવા છાંટી દીધી અને ઉકળ આવી હતી ને તો ઉકળને એ નીમ ઓઇલ ને એ બધું છાંટી દીધું એટલે એ બધું રેડી થઈ ગયા છે અને પછી એને જો હું નાસ્તો લઈ લીધો અહીંયા આવ્યો તો બાપુ જાય હાંડા મારે જો પૂરો બેન તો હાંડિયા થઈ ગયા છો ચક્કર મારવા ગયા ઘૂમરો મારવા હે પૂરું ઘુમરા મારવા ગયા હતા હે હાલો આવે ક્યાં રાખ હું પણ એમ આવ્યો છે તમે ક્યાંય વહી ગયા છો હું આઈ તો મેં લાલ પાડ્યું મેં તને ખબર નહીં તારી ભાઈ હું અહીં આવ્યો તને સાદ કરવાની હાલો હું તો એને દવા છાંટતો નહીં આંકવા જાવ હાંકવા જવાનું છે ને બાકી છે જ હાંચી હાંકવાનું કા ટાઈગર હેને જો અમારે ખૂંદવાના મશીન બધા કલ્પેશની જો અહીં લીંદર પાણીની બોટલ ખાલી થઈ ગઈ લાગે છે આખી ખાલી થઈ ગઈ હાલો નાસ્તો કરવા આવી જાવ હાલો ફટાફટ પાણી જાય હતું ને તો ખાલી થઈ ગયેલી બોટલ પાણી સવારના બપોરના આવ્યા સવારના આવ્યા હતા હું નાસ્તો લઈને આવ્યો નાસ્તો તેમ કરી લીધો લે મને જ ન કીધું નાસ્તો કરી લે એમ એકલો ખાઈ લીધો નાસ્તો અમને કીધું નહીં હા પૂરું તમે નાસ્તો કરી લીધો તો આપણે નાસ્તો સેવડો લઈને જ આવ્યો હતો માંડવી પાક ને સેવડો લઈને આવ્યો ડાયરો આપણે જોતા વિડીયોમાં ને માંડવી બહુ પીળી દેખાય આમ રિયલમાં જોઈ એટલી બધી નથી દેખાતી આમ વિડીયોમાં બહુ પીળી દેખાય એટલો બધો પીળો નહીં પણ આમાં એથી ડબલ પીળો દેખાય વિડીયોમાં નવા પાન લીલા હા નવા પાન લીલા નીકળે શેરુભાઈ જો શા માથે બેસી ગયો થોડો ઘણો નાસ્તો મળે ને એટલે હારે આવ્યો નાસ્તો કરવા એક જો ઓલી બાજુ બેહી ગયો એક આ બાજુ બેહી ગયો હા તો સુરત દાદા કઈ હવારના દેખાણા છે સવારનું ભગવાનના ઘરનું એસી ચાલુ છે અરે આ તો હવાની ઠંડી લાગે નહીં બા હા તો ઠંડી લાગે રોજ તો તડકો કેવો લાગે કામ એમ થાય ઘરે વહી જવું પછી હાલો જાય નહીં પરસેવાના તો જતા નીંદ આયા હોય તો મસ્ત ઠંડો બહુ નાવા હે આજ તો લાઈટ તો બાપુ નાઈપ કલ્પેશ નાસ્તો ચીંગ પાક પોણા હાથ થઈ ગયા છે અને ડાયરો હવે છે ને આપણે જવું છે કપડાની શોપિંગ કરવા આપણે સાતમ આઠમ આવે છે ને તો એકાદ બે જોડી છે ને કપડે લઈ આવી અને પછી બીજા લઈશું આપણે સાતમ આઠમ પછી વરસાદ પાછળ ધબધબાટી બોલાવ્યા હાલે આવે છે જો ઓલી બાજુથી ફૂલ રેળા મૂક્યા છે તો બાની તે કોળી મંજાટ લેવા ડાયરો બા કે વરસાદ લઈને આવ્યો હા પણ જો ફૂલ ધબધબાટી બોલાવી આવે છે ઝાડવા આછા દેખાય છે ઉલ્લી બાજી પણ સારું નહીં હોય ભાઈ ઝર મરી ગયું છે હા ઝર મરી ગયું છે ઓ આપણા દેખાય હા ચાલો ડાયરો જે આપણે ગાંડી લઈ ખડ લઈને જવા દે ઘરે ભાવનગર પલાવ દીશે થોડાને ખાય એવું નહીં રહેવા દે તો આગળ વીણે ભાઈ બી વીણે કોળ્યું સ્વાગત છે પાછું બીજા દિવસે વ્લોગમાં
ને ડાયરો ગઈકાલે આપણે છે ને ખરીદી કરવા ગયા હતા કપડાની. પછી રાત થઈ ગઈ, અંધારું થઈ ગયું, પછી કાંઈ આપણે વિડીયો શૂટ નતો કર્યો. ગયા હતા સાંજને 6:30 7 વાગે ગયા હતા. 7 વાગે આપણે ઘરે વ્યા ટિકિટ નથી. હા 7 વાગે ગયા. ને આજે ડાયરો મસ્ત મજાનો આજે હે ને જોરદાર વરસાદ આવ્યો હતો. એ વિડીયો હે ને આવતીકાલે આવશે તો હે ચેનલ પર બધાય બન્યા રહીજો ને નોટિફિકેશન બેલ આવે ને વોલ પર સિલેક્ટ કરી લીજો. કાલે મસ્ત વરસાદનો વિડીયો આવશે. અત્યારે આપણે 5:30 થવા આવી ગયા છે. આપણે આજ શરૂ થઈ ગયો બપોર કેનો. હવે હે ને આપણે કપડાની ખરીદી કરીને કેવા કપડા છે કેવા નહીં એ તમને બતાવી. જો ભાઈ થેલી લઈને રખડે છે, ડબ્બોય રખડાવે. કપડા સાથે નાસ્તો ફ્રી. કેવા કપડા છે કેવા કઈ કમેન્ટ કરજો મિત્રો. આપણે જો મસ્ત મજાના કપડા લાવ્યા છીએ. કલ્પે કાઢ્યા, ભાઈએ કાઢ્યા. જો તૈયાર કપડા લાવ્યા તો ફોર્મલ કપડા ફોર્મલ. હાલો ઓરા વહી હાલો ઓરા વહી નજીક વહી એક જોડી આયા, એક જોડી આયા છે, એક જોડી ભાઈ પાસે. આ મન બધા કરતા ગયું. ભાઈ ને બધા ગમી ગયા. બે સરસ છે. તમારા ભાઈ બે પકડ્યા આ બે સરસ છે. આ બે પાછા કોટન છે. કોટન નથી. કલર તો શી ખબર જાય કે રે આમ જ જાય એ ફોટો છે. હા જો આવા ડાયરો અમારે કઈક કપડાની ખરીદી કરી છે. તાત્કાલિક ખરીદી થઈ ગઈ હાટેમ. હા નથી વધુ. તાત્કાલિક ખરીદી થઈ ગઈ. ખરીદી થઈ ગઈ આપણે હાટેમ. તો ડાયરો જોઈ લો બધા. હાલો એક એક જોડી કમેન્ટ કરી કરજો પછી કયા કપડા હારા છે. કયા હારા છે. હા મસ્તીના છે. તમે કેવા લાગ્યા કીજો બસ. હાલો ભાઈ ને ઓલો ગમ્યો શર્ટ ને પેન્ટ નહીં. મસ્તીનો શર્ટ ઓલો લાગે છે. ઈ સહી પહેરવી પછી સારું લાગે. પછી જોવા ના એવું પહેરવા પછી સરખું ખબર પડે કેવા લાગે કેવા નહીં. આપણી આવી હાટેમની ખરીદી આવી છે. હાલો હા નાની એવી ખરીદી. આમ નાની એવી કે ભાઈ મોટી. આપણા માટે બહુ મોટી કહેવાય. આ નાસ્તા પાલટી હાલો. હા હાલો પાછા બેક હા પાછા પેક કરી દો ને. હમણાં વરસાદના પલ્લી જાય પાછા. ટીપક ટપક પડે છે. હા ટીપક ટીપક ચાલુ જ છે જો. ચાલો ડાયરો આ સાથે જ હવે છે ને આપણે આજનો વ્લોગ અહીંયા કરી દઈશું પૂરો. ટાટા સોન પૂરો ટાટા કહેતા. તો બધા એને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.